હલો મિત્રો, બાજરાના રોટલા ખાવા આવી ગયો છું. તો જોઈએ વાડીએ શું છે. ઉગી ગઈ જો માંડવી, લાગડ કોટા કાઢી ગઈ. ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આપણે શરૂઆત કરીએ છીએ. હવે લગભગ વરસાદ ચાલુ થઈ ગયો તો વરસાદ આવ્યો ખુલ્લી જાય તો બંધ થવાનું નામ નથી લેતો વરસાદ. તો તમે હાલત બગાડ નાખી વરસાદે તો ધોઈ નાખ્યું બધું. અમારે એક આગળનું એક 10 ફૂટનું નવેળું છે ને, ત્યાંથી કેટલું પાણી આવે ખબર? જા ગોઠણ સુધી પાણી આવે અહીંથી. શરૂઆત કરીએ બપોરના ખાવાથી. શેનું છે? હલો મિત્રો, બાજરાના રોટલા ખાવા. આવી ગઈ છે માહી સફરજન લઈને આવી ગઈ. દેવાનું જ બધાને જમ ખાવા. મિત્રો તો ફાઇનલી જમવા બેસી ગયા છે ને જોઈ લે તમે. બાજરાના રોટલા છે, છાશ, થોડોક સંભારો, વેચી જમવા બેસી ગયા છે. ફાઇનલી ભાઈ અમે બપોરે જમીને તરત દોસ્તારનો ફોન આવ્યો તો એની વાડીએ આવી ગયો છું. તો જોઈએ વાડીએ શું છે. વાડીએ ધક્કો ખવડાવ્યો. વાડીએ કાંઈ છે નહીં, કાંઈ વાવેતર જ કાંઈ કર્યું નથી. કે સોયાબીન ઉપાડ્યા, કાઢી નાખ્યા હતા અને પાછા ઉગી ગયા. પાછા કેમ ઉગી ગયા? વરસાદ થયો બહુ જોરદાર, 6-7 દિવસ થયા, પાછા ઉગી ગયા. નકર શું વાવવાનું હતું? ચણાનું વાવેતર કરવાનું હતું. વરસાદ જ એટલો પડ્યો, શું આમાં વાવેતર કરે? સમજાવો તમે. આ સોયા પાછા ઉગી ગયા બીજી વખત વગર વાવે. સોયા આમ ઘેર આવી ગયા ને, હવે ખરી વધારી ગયા એમ ને. આ ઘરે એટલા આવ્યા ને, પાછા ખૈરા એટલા થયા કેટલા છે? બસ ખરી વધારી ગયા એમ ને, ઢગલો થઈ ગયા. પાછું ઓછો ખાય માવઠું થોડું. કેટલા દિવસ થયા? 10 દી થઈ જાય છે. 10 દિવસ થયા લઉં. 25-26 તારીખે ચાલુ થયું. તો આજે થઈ, આજે કેટલી તારીખ થઈ? 1 તારીખ, 1 તારીખ થઈ ને, 1 તારીખ થઈ આજે. 6-7 દિવસ થયા. 8-9 વીઘાના સોયાબીન એટલા ખરી ગયા ને. તો પાછા આમ જો વાવ્યા હોય ને એના કરતાં ડબલ ઉગ્યા. પાછી ઉગી ગઈ. વીણવાનું વેત નથી રહ્યો ને, કાઢી તો નાખી પણ વીણવાનો દીધી માંડવી. આમ જો પડી છે દીધી એટલી. એ કોણ છે? કપા બપા બધા પૂરા થઈ ગયા. પૂરો થઈ ગયો 5 દી વરસાદમાં. આને જો કોટા નીકળી ગયા જો.
જો ભાઈ ખેડૂતની માથી ડસા છે એટલે આ રીતે માંડવીઓ વીણે છે. કેમ કે પહેલાં જે વીણવા ન દીધી બરાબર કુદરતે, હવે આ રીતે વીણવા ચાલુ છે ખોડી ખોડીને. નવે ધરતી વાવી હોય ને એને કરતાં ડબલ ઉગી ગઈ. કાલ હું રાજકોટ ગયો તો એ ઉગી ગઈ જો માંડવી લાગડ કોટા કાઢી ગઈ. એ તો મેં હમણાં લીધો ને બે પોપડા હાથમાં જોયું એમાં ઉગી ગઈ. લાગડ ઉગી ગઈ. મેં કીધું આ વીણીને શું કરી? આ નવરા બેવું જ કીધું. હા એ તો લઈ જ લેવાનું. લઈ લઈ જેટલું હાથમાં આવ્યું હોય. એની ભૂલે પડી છો. ભરતભાઈ તમારે નુકસાની કેવી છે? નુકસાની જો ને આ બધું ઉગી ગયું છે. શું હતું આની પહેલાં કઈ રીતે શું થયું કરો છે વાત? આમાં માંડવી જ હતી. હા વરસાદ આવ્યો તો બધી ઉગી ગયા. વાવીન કરતા જાજી ઉગી છે. લેવા દીધી કે ન લેવા દીધી માંડવી? આમાં શું લે? આમાં જોતા નથી. આ છે બધું ઉગી ગયેલું છે. બાટી ગયું બધું. કેમ થાય સરકાર દે કે નહીં દે? સરકાર આશીર્વાદ દે એવું લાગે છે. સર્વે કર્યું છે ને? સર્વે કર્યું પણ આમાં કાંઈ સરકાર સામું જોવે એમ છે. સરકાર સામું જોવે તો રહે નગરામાં મરી જાવું. જો મિત્રો આવું છે બધું. સરકાર દે તો સારું એનું નક્કી નથી કાંઈ. એમાં સર્વે શું છે ટેકનોલોજીથી સર્વે કરે છે ને હવે આ વખતે કોઈ આવ્યું નથી. કે છે આવ્યું નથી જે આપણે આ બાજુ કે છે ખાલી ઘણી બાજુ થઈ ગયું સર્વે. અહીંયા આવશે ત્યાં તો એમાં કાંઈ સંતોષકારક સર્વે કરવા આવે એમાં આપણે શું કરવી? એમાં કાંઈ સંતોષકારક છે નહીં. બધા પાછો વરસાદ આવે ને તરત સર્વે કરે તો ખ્યાલ આવે ને. હા 15 દી સર્વે કરવા આવે તો પછી એમાં શું હોય? કાંઈ ન હોય. લાગટ હવે દેવાની જરૂર છે. બધે એમ જ છે આમાં કોઈને કાંઈ નથી સારા વાત. પછી થાય છે એવું આમ 12 એકર વાળાને એટલા આવે છે ને 5 એકર વાળાને એનાથી ડબલ આવે એવું થાય છે ને એવું આમાં એવું થાય છે. કપાસ પૂરો થઈ ગયો વરસાદમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.